નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા આંબાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। લાકડી ડંડા વડે એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો અને શું છે માર મારવાનું કારણ, આવો આપણે જે પીડિત છે તેના ભાઈથી વાતચીત કરીશું। નામ પરિચય? મારું નામ ઠાકોર ભવ્ય છે, ભૂપેન્દ્રભાઈ। ભવ્ય, શું થયું હતું? કોણે હુમલો કર્યો? કોને ઈજા પહોંચી અને હુમલાનું કારણ શું હતું? અમે રવિવાર રાત્રે નીકળ્યા એ સાઈડ થઈ ફરવા, તો એ લોકોએ ને અમને ટકોર કર્યો કે શું સામે જુએ છે અમારી, તો અમે કીધું સારું હવે નહીં જોઈએ સામે। પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે 12 વાગે, તો એને અમને ડાયરેક્ટ પાછળથી આવીને અમને એક્ટિવા આડી ઊભી રાખી દીધી બે જણાએ અને પાછળથી ધોકા મારવા માંડ્યા અમને। કોણ હતા એ લોકો અને કારણ શું હતું હુમલો કરવા પાછળનું? ખાલી એક ટકોર કરી હતી એ જ કે પછી અગાઉની કોઈ રજા અદાવત છે કે કોઈ છોકરીના લગ્ન બાબતની આ હુમલો છે? આ કોઈ છોકરીના બાબતની નહીં, ખાલી અમારા સામે જોવાના કારણેથી અમને આવી રીતના હુમલો કર્યો છે કાલ રાતને 12 વાગે। કોણ હતા હુમલાખોર? એકનું નામ છે સલમાન રબારી હતો, સૌરવ રબારી હતો, અને એકનું નામ છે વિઠ્ઠલ રબારી। કઈ જગ્યાએ હુમલો થયો? આ રવિ જ્વેલર્સની સામે થયો છે। અમારી આગળ કોઈ બનાવ નહીં બન્યો। રવિવાર રાત્રે ખાલી અમે કીધું, એમને કીધું કે શું સામે જોયે છે, અમે કીધું કે શું સામે જોયે, કે સારું હવે આજ પછી નહીં જોઈએ સામે। પછી એ લોકો 4 જણા હતા, એની પાછળ એ ટોટલ 4 જણા હતા, પાછળથી 2 જણાએ લાકડી મારી, પછી અમને એટલે એના ખૂણામાં લઈ જઈને બહુ માર્યો। પછી મને કે તું નીકળ, તારા જેટલા ઠાકેડા હોય ને એટલા લઈને આવજે। પછી એને અમે મારા ભાઈને મેં ફોન કર્યો, મારા ભાઈને ફોન કર્યા પછી એને મારા ભાઈ લોકો આવી ગયા, પછી એ લોકો ભાગી ગયા। બસ આવું બન્યું। ના, કોઈ જૂની અગાવત નથી। એટલે એ લોકોના કઈક પ્રેમ લગ્ન થયા હશે, 2 વર્ષ જેવું થયું, 3 વર્ષ જેવું થયું। એ લોકો કઈક દાજમાં રાખ્યો હશે કે નહીં રાખ્યો હોય, પણ એ લોકો નતા, એમના ઘરના નતા લગ્ન કર્યા, એ લોકો આ બીજા ઘરના હતા। આ ઘટના કાલ રાતના 12 વાગે બની, 12:30 વાગે। અત્યારે બહુ હાલત ખરાબ છે એની, પાછળ બૈડામાં બહુ માર્યો છે એને, માથું ફોડ નાખ્યું છે એનું, પછી અત્યારે હાથમાં ફ્રેક્ચર આખું ક્રેક થઈ ગઈ છે એને, અત્યારે ચાલી નથી શકતો।